ખબર છે કે સામે જે લોકો ઊભા છે એ લોકો કોઈ એટલા બધા લોકો સારા માણસો નથી અને અહીંયા જે અમે લોકો ઊભા છીએ હું પોતે પાછલા મારા જાહેર જીવનના 30 વર્ષથી આપણે નાની મોટી પ્રવૃત્તિઓ કરીએ છીએ સમાજ સેવાની. અખ્તરભાઈ એમાં એક વ્યક્તિ છે આપણા વિસ્તારમાં જ રહેતા કે દવાખાનાનું કામ હોય, પોલીસ સ્ટેશનનું કામ હોય કે નાના મોટા કોઈ પણ કામ હોય. ભોજવાના બે બહુ મજબૂત ઉમેદવાર છે આપણી સાથે, બેલાજી અને રમેશજી. રમેશજી તો આપણા પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે. હા, એટલે કુલ મળીને આ બંને જે આપણા ઠાકોર સમાજના જે ઉમેદવારો છે એમને ડરાવવાની ખૂબ જ આ લોકોએ પ્રયત્ન કર્યા. બાજુમાં બેઠેલા કોકીલાબેન રમેશભાઈના બેન છે, અમને અડધી રાતે પોલીસ ઉઠાઈ ગઈ. બોલો, મને જવાબ આપજો કે પોલીસ કોઈને વગર વાગે ઉઠાઈ શકે? ઉઠાઈ શકે? અહીંયા કોકીલાબેનને અડધી રાતે ઉઠાઈ ગયા. એનું કારણ માત્ર એટલું હતું કે રમેશભાઈને ધમકી આપતા હતા કે તમારા ભાઈને સમજાવો, ફોર્મ પાછું થઈ ગયા. એટલે એક નંબર ઉપર પણ એમને આ બંને ઠાકોર ઉમેદવાર છે એમની પર પૂરો પ્રયત્ન કર્યો. મારી વાત કરું તો મને તો એમની ડરાવવા ધમકાવવાની 1% પણ એમની કોઈ તાકાત નથી. રેકોર્ડિંગ કરવું તો વાહ વાહ. ભારતીય જનતા પાર્ટીના એક એવા જે વ્યક્તિ હોય એ પોલીસ હોય, મારો કોલર ઉપર હાથ નાખવાની કોઈની માની તાકાત નથી. જો એમને જોવું હોય તો એક વખત નાખીને બતાવ્યું એમને કેટલા બી હો થાય હું કરીને બતાવી દઉં. એટલે મને એ લોકોએ પોલીસની ધમકી ના આપી, ભાજપના ગુંડાઓએ મને ધમકી ના આપી, ભાજપના ઉમેદવારો ધમકી ના આપી, પણ શું ષડયંત્ર કર્યું? એ લોકોએ ષડયંત્ર કર્યું, મારા લોકોને સામે લાવ્યા. જેમનું સમાજમાં એક ટકો માન સન્માન નથી એવા લોકોએ મારું ફોર્મ રદ કરવા માટે ધમપછાડા કર્યા. આ તમને આજે એટલા માટે કહું છું, મારા 20 ટેકેદારોને છોડવાનો પ્રયત્ન કર્યો. અહીંયા ભોજવાના લોકો ટેકેદારો બેઠા છે, ઠાકોર સમાજના ટેકેદારો હતા, આપણા 5-7 લોકો તો આપણા અહીંયા જ હતા. અમારા વિસ્તારના જકાત નાકાના વિનુભાઈ બેઠા છે, મહેશ બેઠો છે. બધાના ઘરે જઈને પૈસાની ઓફર કરી. શું કીધું અપુભાઈ કે તમે પૈસા બોલો, તુલસી અહીંયા આપણી વચ્ચે નથી, એને દવાખાનામાં ગયા, તમારે પૈસા બોલો, એફિડેવિટ કરી આપો. અમારે વિરમગામ નગરપાલિકામાં જવાનું. વિચાર કરો મારે કેટલી બીક લાગતી હશે. હું તમને ખાતરી આપું છું, જો હું અહીંથી જીતીને જવાનો જ છું અને જીતીને જ્યાં પછી 6 મહિનામાં ચીફ ઓફિસર જો બદલી કરી ના ભાગી જાય તો મને યાદ કરજો. 6 મહિનામાં એને કામ છોડવું પડશે. એ પ્રકારની પ્રવૃત્તિ અમે કરવાના છીએ, કારણ કે અમે કાયદામાં માનીએ છીએ. આ દેશ કોઈના બાપની દેન નથી. આ દેશ સંવિધાનથી ચાલે છે, કાયદાથી ચાલે છે. આ દેશના આપણે નાગરિક છીએ. આ દેશના આપણે નાગરિક છીએ અને કોઈ પણ નાગરિકને કોઈ પણ જો વ્યક્તિ ડરાવે ધમકાવે ને તો એનો હિસાબ આપણે કરીશું આગળ. મારા ઠેકેદારોને અભિનંદન આપું છું કે એમને કોઈ પણ લોભ લાલચ વિના આવી કોઈ પણ ડરાવની ધમકીમાં આવ્યા વિના એમને સહી ના કરી આપી. સાહેબ કે આજે હું તમારી વચ્ચે ના હોય તો મારા ઠેકેદારનો આભાર માનું છું. ખાસ આભાર માનું છું હું અપ્પુભાઈનો, અખ્તરભાઈનો અને આપ સૌનો કે જેને તમે લોકોએ મને ઉમેદવાર સમજીને મને પેનલમાં સામેલ કર્યો. હું આપ સૌનો આભાર માનું છું. તમે લોકોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને જીવનમાં ક્યારેય લગવા નહીં દો એની ખાતરી આપું છું. અને મને કોઈ એવું કીધું કે તમે વેચાઈ તો નહીં જાઓ ને, મને કોઈ એવું કીધું ફોર્મ ભરતા પહેલા કે તમારી વેચાઈ તો નહીં જાઓ ને. મેં કીધું દોસ્ત, મારી કિંમત હું નક્કી કરી શકું. મારી કિંમત હું નક્કી કરી શકું, મારી સિવાય કોઈ નક્કી ના કરી શકે મારી કિંમત. અને કોઈની ઓકાત નથી કે મારી કિંમત કરી શકે. કોઈની ઓકાત નથી કે કિરીટ રાઠોડની આ દુનિયામાં કિંમત કરી શકે. એની પાસે કરોડો રૂપિયા હોય તો હું ધારું તો છું ખરી, હું જ વેચાઉં, હું જ મારો માલિક, કોઈ મારો માલિક નહીં. એટલે વધારે વાત નહીં કરું, પણ હું છેલ્લા ઘણા સમયથી આ કેમ્પેનિંગમાં જોડાયો છું. લોકોનો જે ઉત્સાહ છે, લોકોનો ખૂબ ઉત્સાહ છે, પણ લોકો ડરના મારે બોલતા નથી, લોકો બીકના મારે બોલતા નથી. બાકી મતદારો આપણી સાથે છે એટલે વધારે વાત નહીં કરું, પણ જ્યાં દબાણની રાજનીતિ છે એને ખુલ્લી પાડીશું. સૌથી મોટો પ્રશ્ન ભ્રષ્ટાચારે માજા મૂકી છે વિરમગામ નગરપાલિકામાં. ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે એવું પણ આપણે કામ કરીશું. ખોટી કોઈ પણ પ્રક્રિયા થતી હશે એને આપણે અટકાવીશું. કોઈ પણ ખોટી પ્રવૃત્તિ થવા નહીં દઈએ. જેમ
વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા કરે છે એવું વિરમગામમાં કિરીટ આખો કરીને વાહ વાહ બધા જ લોકોને હું માત્ર તમારો પ્રતિનિધિ છું. તમે મને મત આપીને ચૂંટશો ને તો હું માત્ર પ્રતિનિધિ છું. તમે બધા જ મારા કાઉન્સિલરો, અહીંયા બેઠેલા બધા જ કાઉન્સિલર, બધા જ બેઠેલા કાઉન્સિલર. સામાન્ય સભા જ્યારે મળશે મારે શું શું કરવાનું છે મેં ધારી લીધું છે. અત્યારે તમને પન્ના નહીં ખોલું. જ્યારે પન્ના ખોલી છે ત્યારે એમને જમીન નીચે પગ નહીં રહે. વાહ જમીન નીચે પગ નહીં રહે જ્યારે પન્ના ખોલી ત્યારે. દરેક સામાન્ય સભા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. છેલ્લો મુદ્દો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેટલા પણ જનરલ બોર્ડમાં ઠરાવો થશે એ ઠરાવોની કોપી હું તમામ મતદારો સુધી પહોંચાડીશ. તમામ મતદારો સુધી. કારણ કે આ વિરમગામ નગરપાલિકા કોઈના બાપની જાગીર નથી. વિરમગામ નગરપાલિકા કોઈના બાપની જાગીર નથી. વિરમગામ નગરપાલિકા તમામ મતદારોની નગરપાલિકા છે. એટલે વધારે વાત નહીં કરું, પરંતુ જેટલું શક્ય હશે એટલું અમે કરવાનો પ્રયત્ન કરીશું. અખ્તરભાઈ, હું ભોજવાના આપણા રમેશભાઈ, બરાબર, મેલાભાઈ, અમે બધા લોકો તમારી વચ્ચે રહેવાનો પ્રયત્ન કરીશું. બરાબર. સાથે સાથે તમારી પણ એક જવાબદારી બને છે. અમે 4 લોકો તો છીએ જ. પણ સાથે સાથે તમે અહીંયા જેટલા લોકો બેઠા છો, આપણા ભોજવાના દલિત સમાજના લોકો, જનતાનગરના આપણા વાલ્મીકી સમાજના લોકો, હાથી તલાવડીના લોકો અને આપણા સૌ અલીગઢના ભાઈઓ અને બહેનો, આ ચૂંટણી માત્ર અમે 4 લોકો નથી લડતા. કાન ખોલીને સાંભળજો, અમારે 4 લોકોનું કામ નથી. તમે બધા જ લોકો ચૂંટણી લડો છો એવું માનવાનું. શું માનવાનું? તમે બધા જ લોકો ચૂંટણી લડો છો. અમે તો માત્ર તમે મોકલેલા પ્રતિનિધિ છીએ. તમે બધા જ લડો છો એવી રીતે આપણે માનજો. ઘરે ઘરે સમજાવવા જવું પડશે. એક ઘર બાકી ના રહી જાય. મારા 5 મિત્રો હોય તો 5 લોકોને હું ફોન કરું, એ બીજા 5 લોકોને ફોન કરે, એ બીજા 5 લોકોને ફોન કરે, એટલે આખો આપણો વોર્ડ નંબર 1 આપણે ઘર મોડી નાખવાનો છે. બધા જ લોકોએ આપણે ખભે ખભો મિલાવીને એકતાનું પ્રતીક બતાવવાનું છે. કારણ કે દેશનું સંવિધાન કોઈને ઊંચ અને કોઈને નીચ માનતું નથી. દેશનું સંવિધાન બધાને સરખા માને છે. વાહ જય ભીમ જય ભીમ. દેશમાં તમામ લોકોને પોતાનો ધર્મ અંગીકાર કરવાનો અધિકાર છે. આ દેશના તમામ ધર્મો સરખા છે એવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં કીધું છે. આ દેશમાં તમામ ધર્મ સરખા છે. એટલે આપણે બધા એકતા બતાવીને મતદાર તરીકે આપણે આ ઇલેક્શનમાં જંગી બહુમતીથી જીતવાનું છે. છેલ્લે વાત એ કરું કે લખી રાખજો, 28 તારીખે સવારે 11 વાગે 4 લોકો જીતીને બહાર આવશે. વાહ અને એમની જે મનસા છે બોડી બનાવવાની, તો એમની મનસા રહી જવાની છે. કારણ કે આપણા 4 લોકો જીતશે એટલે એમની બોડી બનશે. કારણ કે ચોથા અને 5મા વોર્ડમાં 4 લોકો અને 4 બીજા યાસીનભાઈ અને બાપુની પેનલ 8 જીતવાની છે. વોર્ડ નંબર 8 માંથી અપક્ષ પેનલ આપણી જે મજબૂત છે એમાંથી 3 લોકો જીતવાના છે. આ બાજુ બીજા 2 લોકો જીતવાના છે. એટલે એમનો આંકડો 15 થી ઉપર વધવાનો નથી. અપક્ષની બોડી બનવાની છે. એટલે અપક્ષની બોડી બનશે એટલે આપણે ધાર્યું પરિણામ આપણા હાથમાં છે. આપણે જે થાય કરીશું. એટલે તમે લોકો જે રીતે મારા ભાષણમાં તાલીમ પાડી, આ તો ખાલી ટ્રેલર છે. શું છે? ટેલર પિક્ચર તો બાકી છે. હજી તમને બહુ મજા આવશે. વાર લાગશે. વાર પણ આવશે મજા. હા